શું લાયા આજે નવું શું લાયા બોલો હળ? આજે નવું જો દીકરી પેલી મા બાપને દીકરી જન્મ, પછી એને ભાઈ હોય ને તો બૂન થાય, પછી એનો લગ્ન કરે ને એટલે પત્ની થાય, અને શેલીવારની માં થાય. બરાબર. હવે આ કાલ રક્ષાબંધન હોય ને, કાલ રક્ષાબંધન પવિત્ર તહેવાર, ભાઈ બુનનો તહેવાર. હા, પછી ભાઈ બુન પેલા આખરી બોજ છે, ચોલ્લો કરશે અને પેડું હોય કે જે હોય ખવડાવે. પછી ઘણા એથી આવ્યું હોય બુન, પછી ભાઈ હોય ને કે ઉતરી જાય માલ ખોવા જેવું મોઢું કઈ નાખે. એટલે કોઈ એવો ભાઈ હોય તો એવું કરે, એવું કરે, પૈસા ના હોય તો એવું કરે. એટલે પછી એની મજબૂરી કોક હોય, મજબૂરી હોય એની. પછી આર્યું ખરું ને તે પછી બૂન કોઈ ઘર ના લઈ જાય કે જમીને ના લઈ જાય, ના લઈ જાય, હાલો એ લઈ જાય ને કઈ કોઈ લે નહીં. એ 100 વર્ષના આશીર્વાદ આલવા આવ્યું હોય. મારા ભાઈ 100 વર્ષનો થયું, પૈસાની ને કોઈ ના હોય પણ એ 100 વર્ષના આશીર્વાદ આલી અને રાખડી બાંધવા આવ્યું હોય. કુંતામાઈ નતું બોલ્યું ભીમન્યુ રાખડી? હા, અમર થવાની રાખડી બાંધી હતી. અમર થવાની રાખડી બાંધી હતી. તારનું આ ચાલુ થઈ ગયું. એટલે એ તો ઉંદેડો બનીને ભગવાનને રાખડી કાપી નાખી હતી. નકર અમર હોત અભિમન્યુ. પણ એ રાક્ષસ હતો એટલે કાપવું પડી. હા, એટલે આ ગુણ આવે તો જે મળે આલજો, ને નિરાશ ના કરતા. લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, શેર કરો, હા શેર કરજો, જો તો કરો. જય દ્વારકાધીશ.